માર્કંડેય બાપુ પાસે આપ જતા તો એમની પાસેથી આપે પછી આગળનું બધું ક્રમ રીક્ષા એને 3 દિવસ 3.5 દિવસ હવન કરાવ્યો હતો. અચ્છા એનું હતું શ્રી બલી પણ એને અવડો મકોડો હોય ક્યાંય ના એ અવડો મકોડો એને બોલાવ્યો ને એ બલી જે આપવાનું હોય માની લો કે મીઠાઈનું એ લઈ ગયો અને પછી અમને એણે એવું કીધું હતું સુવાસીની લેવા આવશે આ બધું. અમે તો રાત્રે હવન કર્યો છે 4:30 પૂરો થયો. રાત્રે કોણ આવે હા તો 28 વર્ષથી નાની 2 છોકરાની માં એ વસ્તુ લેવા આવી છે બધું. ઓહો એ માર્કંડેય કીધું હતું કે આ લેવા આવશે વાહ તો જ તમારો હવન પૂરો થશે એ કે. ઓહો અચ્છા પછી એમને ઈ છે આ સુદામાદાસજી છે એવા 2-3 લોકો જે છે ક્યાં હતા સુદામાદાસજી અચ્છા હા એ આપણી મારી જગ્યામાં મેં જગ્યા આપી દીધી હતી ને એને. અચ્છા મારી ઘરે હું લઈ ગયો પછી જગ્યામાંથી પરિવાર જતા નથી ક્યાંય. એ બહુ વર્ષો પહેલાં અટલજીની અને દીનદયાળજીની ચિઠ્ઠી લઈને આવ્યા હતા એ જુનાગઢમાં. દેવરા બાબાના શિષ્ય હતા. નાગબાપુને બધી ખબર છે અને સૂર્યકાંતભાઈ સાથેના એના સંબંધો. પણ સૂર્યકાંતભાઈ આમ બહુ ખબર પડવા ન દે આચાર્ય તો કે એ સાસણમાં કે તાલાળામાં ઓલું જે હિરણી મંદિર છે ને ત્યાંના ભૈરવજી છે એના એ મૂળ સાધક. આપણે ગાડીનો કાચ તોડ્યો તો ઈ બાપુ ને ગાડીનો કાચ તોડવો પડ્યો તો ઈ તો ત્યાં ભૈરવ તો ક્યાં હતા? રેલવે સ્ટેશન પાસે ભૈરવ ચોરેશ્વર હા ચોરેશ્વર હિરણેશ્વરમાં નહીં હિરણેશ્વર તો રેલવે સ્ટેશન છે ને હા હા ભૈરવ છે પણ એ મૂર્તિ જેવું છે આ બાર. હા છે યસ હા છે તો આ તમે હિરણેશ્વર સ્ટેશન જે છે ને ક્યાં ગામનું? તાલાળાનું હા ત્યાં સૂર્યકાંત આચાર્ય અને બાપા કૃપાશંકર આચાર્ય હા જે જતા ને એ જ્યાં પૂજા કરવા જતા. પછી સૂર્યકાંતભાઈ જતા હા પછી મને લઈ જતા જેમ લીમડી મને લઈ જતા જગન્નાથમાં. હા શંકર જગન્નાથ તીર્થ હા એ હા હા જ્યાં વિવેકાનંદ પોતે આવે જગ્યા હા એમાં પછી સૂર્યકાંતભાઈ આગળ એનો વાઘનું ચામડું હતું એને આપેલું જગન્નાથ. ઓહો હા પછી ગુજરી ગયા ત્યારે એણે મને આપ્યું છે. અરે વાહ એટલે મેં કિરીટભાઈને આપ્યું કારણ કે કિરીટભાઈ મારાથી મોટા જે છે એ તો વાસ્તવિક સાધક છે. હું તો નિંદક છું. હા હા પણ એ વાસ્તવિક સાધક છે જે કોઈને ખબર નથી. નાગબાબુના મિત્ર ખાસ. અચ્છા એ કિરીટભાઈ કોણ બાપુ? મારાથી મોટા ભાઈ. અચ્છા પુના છે અચ્છા પણ એ બહુ મોટો સાધક છે. અચ્છા ભૈરવ દાદાના હે ભૈરવ દાદાના ના ભૈરવજીને નહીં એ મા પાર્વતીની સાધના કરે અચ્છા અને ગુરુજીની સાધના કરે દત્ત મહારાજની. વાહ બાકીની ખબર ન પડે એની. પ્રભુ આપનું નામ તો મેં ઘણા સમયથી સાંભળ્યું હતું અને ના હું તો મેં કીધું કોઈક આપણી પાસે તો ઘણા બેઠા હોય અને મને ભાઈનો ફોટો બતાવ્યો ને એટલે મેં કીધું કોઈક કવિ છે કે કવિ કે લેખક કોઈક છે એવું થયું. મારા એ બહુ નજીકના મિત્ર છે સાહેબ. હા તમારે તો નેક્સ્ટ ડોર નેબર છે પાડોશી છે તમારા. પાડોશી એટલે હા વાહ હા અચ્છા અચ્છા